આજે છે જો અમારો હરિદ્વારમાં છઠ્ઠો દિવસ અને અમે લોકો ફરવા જઈ રહ્યા છીએ મેસુરી અને અહીંયાથી ગાડી જાય છે મેસુરીમાં, તો મળીએ ત્યાં જઈને. અત્યારે મેસુરીએ પહોંચી ગયા છીએ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ. જો તમને દ્રશ્યો દેખાડું. ગાઈસ, તમે જોઈ શકો છો શિવલિંગ ઉપરથી પાણી આવી રહ્યું છે. જો તમે
ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ મસૂરી ઝીલ અને હવે અમે ત્યાં જોવા જઈએ છીએ. તો બોટિંગ અમે કરીશું. તો મળીએ અંદર જઈને. ગાઈસ અત્યારે તો હું આવડી આ સ્લાઇડ ટ્રાય કરવાનો છું. બોટિંગમાં તો અમે લોકો નથી બેસવાના. આમાં લોકો એમ કહે છે કે આમાં બહુ મજા આવે છે, સીધા તમને આવી રીતના નીચે જ લઈ જાય સરકીને. તો ચાલો હું આમાં બેસું છું, તો માણજો એની એક ઝલક. ખરેખર મને આમાં બહુ જ મજા આવી છે અને મને બીજી વાર બેસવાનું મન થઈ ગયું. તો અને હવે બીજી વાર તો બેસવું નથી, 300 રૂપિયા છે એક જણાના. અને હવે અમે બોટિંગ હવે કરીશું. તો મળીએ બોટિંગમાં. ગાઈસ અમે મેસોરીમાં પહોંચી ગયા છીએ અને હવે અત્યારે નીચે શોપિંગ કરી રહ્યા છીએ. અને હવે 2 જ મંદિર હવે ફરવાના બાકી છે. અત્યારે હવે અહીંયા ફરવા માટે આવ્યા છીએ નીચે અને અદ્ભુત નજારો છે આ પહાડોનો. જો તમને પણ દેખાડું. તમે જોઈ શકો છો, તમને અહીંયા એવું જ લાગે છે કે આ વાદળો અહીંયા ઉપર નીચે આવી ગયા છે, ઉપરથી નીચે આવી ગયા છે એવું તમને લાગતું હશે. પણ આ હકીકત જ છે, વાદળો અહીંયા નીચે જ આવી ગયા છે. તો અહીંયા એવી મજા આવે છે ને, એસી જેવો ઠંડો પવન પણ આવે છે. માણો એની એક ઝલક. Going to the end of time, I can see the daylight. I swear.
આ જગ્યા બહુ જ મસ્તની છે, ફરવા જેવી પણ છે, તમને મજા આવે છે, અમને પણ મજા આવે છે કે તમને પણ મજા આવશે. અને અહીંયા પાછળ જો એક ધોધનો અવાજ આવતો હશે, અહીંયા બાજુમાં એક ધોધ પણ છે, અહીંયા નીચે એ ધોધથી તો અહીંથી નીચે જાય છે, એનો મેં વિડીયોમાં દેખાડ્યો છે, તમને જોજો. અને હવે આ લાસ્ટ જ વિડીયો છે હરિદ્વારનો. અને હવે અમે લોકો આશ્રમ તરફ હવે જઈએ છીએ, તો મળ્યા ત્યાં જઈને. ગાઈસ અમે લોકો મેસુરીથી ફરીને આવી ગયા છીએ અને હવે જમી પણ લીધું છે અને હવે અત્યારે અમે અમારા તૈયારી કરવા માંડ્યા છીએ, કપડાં ભરી રહ્યા છીએ. અને કાલે અમે વહેલી સવારે 4 વાગે નીકળી જવાના છીએ હરિદ્વારથી. આવા જ બ્લોગ તમારે જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નામ છે ધ બોયઝ કિંગ 7576.